મોરબી ટંકારાના નેકનામ ગામે બાળકોના અપહરણ મામલે સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। મોરબીથી આ સમાચાર। ટંકારાના નેકનામ ગામે બાળકોના અપહરણના મામલે આ સમાચાર મળી રહ્યા છે। અપહરણના ગણતરીના કલાકોમાં જ પોલીસે મહિલા આરોપીને ઝડપી પાડી છે। હાર્દિક અને વૈભવ નામના બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું। આપને જણાવી દઈએ સમાચાર, જ્યારે બાળકો વાડીમાં રમતા હતા ત્યારે મહિલાએ અપહરણ કર્યું હતું। જો કે ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં આવી છે। મહિલાની પૂછપરછમાં બાળકો ગમતા હોવાનું સામે આવ્યું છે। 16/12/24 રોજ ટંકારા મુકામે કૌશિક જેઠાલાલ બારિયાના માસૂમ બાળકો, જેની ઉંમર વર્ષ 3 અને વર્ષ 1.5ના બે બાળકો, એનું કોઈ અપહરણ કરીને લઈ ગયેલ છે એવી હકીકત ત્યાંના વાડી માલિક કાંતિલાલ પટેલે સાંજના 6ના સુમારે આપેલી હતી અને એમના જણાવ્યા મુજબ આ છોકરાઓ છે વાડીની બહાર રમતા હતા અને કોઈનું અપહરણ કરી ગયેલ છે એ માલુમ પડે। તાત્કાલિક ટંકારા પોલીસે આ અંગેની જાણ કરતા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અમોએ અલગ અલગ ટીમો બનાવી। એમાં અમારી સાથે સ્થાનિક પીઆઈ શ્રી ચારેલ, પીએસઆઈ શ્રી ધાંધલ, એની સાથે અમારા એલસીબી પીઆઈ શ્રી પંડ્યા અને એમની ટીમ અને એસઓજીની ટીમ સાથે અલગ અલગ પોસ્ટે, વાંકાનેર સિટી પોસ્ટે, તાલુકા પોસ્ટે તમામને એલર્ટ કરી અને તાત્કાલિક આ આરોપીના સગળ મેળવવાનું ચાલુ કર્યું હતું। જે દરમિયાનમાં અલગ અલગ માનવ સોર્સિસ દ્વારા માહિતી મળતા આ આરોપીનું વર્ણન મળવા પામેલ હતું। જે એક મહિલા હતા, લાલ સાડી પહેરેલા અને લાલ મોજા પહેરેલા હતા પગમાં। આ વર્ણન આધારે એક રિક્ષાવાળાની કેફિયત ઉપરથી અમને જાણવા મળ્યું કે રિક્ષામાં એમણે સફર કરી હતી અને એક જગ્યાએથી વસ્તુ લીધી હતી। વસ્તુમાં સીસીટીવી આધારે એમની ઓળખ નક્કી થઈ હતી કે આ પ્રકારના આ બેન છે લઈ ગયા છે આ બંને બાળકોને। એટલે ત્યારબાદ અલગ અલગ સીસીટીવી જોવાનું ચાલુ થયું અને અલગ અલગ ટીમો બનાવીને વોટ્સએપ મેસેજમાં બધું ગ્રુપમાં ગ્રુપ મેસેજીસમાં મૂકવામાં આવ્યું કે આ પ્રકારના મહિલા છે એ બે બાળકો સાથે દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે।